સો હલો જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા બપોરના 1 અને હું દીવું મમ્મી બધા રેડી. દીવુને છત્રી લઈ લીધી હતી. તો અત્યારે અમે બધા જઈએ જોગણીમાં દર્શન કરવા માટે, કારણ કે આજે હતો રવિવાર અને વરસાદ તમે જુઓ તો ફૂલ ચાલુ હો અને અમારે ટીંગું પણ આવી ગયો, છત્રી પકડવા દેતી નહીં. તો ફાઇનલી તાર જઈએ અમે જોગણીમાં. તો જઈને પછી મળીએ. બાય. આગળ રે નહીં આવું, આગળ રહેવાનું. હા પાસે જા. આવું બાપા બાપા કરો હે. હેલો આજો કહી દે, આજો તાતા કહી દે, તાતા અહીંયા સો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પાલોદર. આ રહ્યો મેન ગેટ. આજે રવિવાર છે એટલે રહેવાની ટ્રાફિક. ના ના દર રવિવાર છો હોય આપણે છે કેટલી વાર છે ગોમમાં હતા તાણા હતા ને. આ રહ્યું ગાઈસ મંદિર. હવે ગાડી ચોક પાર્ક કરીએ પછી અંદર જઈએ દર્શન કરવા. ગારા જો સાઈડમાં ગાડી ને પબ્લિક ઝઘડવા માંડી ઉતરીને તરત જ. હા મારે પબ્લિક ઝઘડવામાં જ જાય. શું થયું? એ હે તો ગાઈસ આ પાલોદરનું મંદિર. બ્લોગર કહેવાય. અમે કરી દીધી પ્રસાદ. મમ્મીને મોનીથી એટલે પ્રસાદ કરી દીધી અને હવે પ્રસાદી લઈને હવે જઈએ અમે બહાર. દર્શન કરી લીધા હા મમ્મી બધાને અને હવે જઈએ પાછા ઘેર. અમે લઈ લીધું આર્યું. એલા વરસાદ પડ્યો. ચકલીનું તો આર્યું હતું બોલવાનું. આપણે બોલીએ ને તેરું બોલો પણ ના લીધું. હા લઈ લીધું આર્યું. ઓમ થાય. ટીટી ટીટી ટીટી. હેડો 80 રૂપિયા. પેલો રહ્યો મેળો. આજનો મોસમ જોરદાર. જોયો કે તમે આસડ ઉપર અંધારીને આવ્યો કાળું કાળું આવશે. આલી આ બાજુ હતું પેલું એ હાડીનું દુકાન રાધનપુર ચોકડી. કોઈ આવતું નહીં પાછળ. પછી ટીંગુ ખાધી આઈસ્ક્રીમ. મમ્મીએ ખાધી ચોકોબાર અને હું પણ ખાઉં છું. તો નેહા આવા કરે છે ભાઈ ઘરમાં સાફ સફાઈ વાસણ કરવાના હા એટલે વાસણ કરો હા. અને હવે આપણે બનાવીએ રે ચા. તો હવે આપણે બનાવી દઈએ ચા. એટલે ગેસ ચાલુ દીધી તપેલી નાખી દીધો થોડો ચા. પછી નાખી દઈએ થોડી ખાંડ
આ બાજુ આપણે થઈ જશે બટાકા, ઉકળવામાં ચા. આ નાસ્તો રેડી થઈ ગયો. અને ત્યાં ઘડી તમને બતાવી દઉં કે ભાઈ આ રહ્યો અમાર મની પ્લાન્ટ હ, એ મની પ્લાન્ટમાં આવા કાતરા કીડા પડે એ આવા બધા પત્તા ખાઈ જાય. તો તમે કહો, કમેન્ટ કરો કે તમારે કણ કેવા કેવા મતલબ કીડા પડ્યા. પછી અમુક પેલા આવે ને બટાકા જેવી પેલી ઈયળો આવે એ પડ્યું હોય. આ રહ્યો મીઠો લીમડો, આ રહ્યા તુલસી માતા,